પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો હિન્દુ ધર્મમાં પૂજાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને દરરોજ ભગવાનની પૂજા કરવી ફરજિયાત માનવામાં આવી છે. લોકો તેને ફોલો પણ કરે છે, પરંતુ ઘણી વખત જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો હંમેશા ફરિયાદ કરે છે કે તેઓ પૂજા કરે છે, પરંતુ તેઓને પૂજાનું યોગ્ય પરિણામ મળતું નથી. તેઓ દિવસ-રાત ભગવાનનું નામ જપ કરે છે, પરંતુ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી. આના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ એક મોટું કારણ છે પૂજાના નિયમોમાં કેટલીક ભૂલો જે લોકો જાણતા અજાણતા ભગવાનને આ રીતે ચઢાવે છે, જે તેમને પ્રિય નથી. આવી સ્થિતિમાં શક્ય છે કે ભગવાન ગુસ્સે થઈ શકે અને પૂજા કરવાથી ફળ ન મળે. તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. પૂજા કરતી વખતે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો તો જેથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે, કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. નંબર 1. પૂજામાં ધ્યાનમાં કોઈ પણ ભગવાનને બોલાવવા અથવા આમંત્રિત કરવા. આસન અર્પણ કરવું, સ્નાન કરવું, ધૂપ-દીપ પ્રગટાવવો, અક્ષત કે ચોખા, કુમકુમ, ચંદન, ફૂલ કે ફૂલનો પ્રસાદ વગેરે ફરજિયાત હોવું જોઈએ. નંબર 2. પૂજામાં સોપારી પણ રાખવી જોઈએ. આ વાતનું ધ્યાન રાખો. સોપારીના પાન સાથે ઇલાયચી, લવિંગ, ગુલકંદ વગેરે પણ સંપૂર્ણ રીતે તૈયાર કરેલા સોપારી અર્પણ કરવા જોઈએ. તે શ્રેષ્ઠ હશે. નંબર 3. દેવી દેવતાઓને હાર, ફૂલ, પાંદડા વગેરે અર્પણ કરતા પહેલા તેને એકવાર ચોખ્ખા પાણીથી ધોવા જોઈએ. નંબર 4. દરેક પ્રકારની પૂજામાં ચોખા ખાસ આપવામાં આવે છે. આવા ચોખાનો પૂજામાં ઉપયોગ કરવો જોઈએ. આખા અને અખંડ એટલે કે તૂટેલા ન હોય તેવા ચોખા ચઢાવતા પહેલા હળદરથી ચોખાને પીળા કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટે હળદરને થોડા પાણીમાં ઓગાળી લો અને ચોખાને તે દ્રાવણમાં બોળીને પીળા કરી શકાય છે. નંબર 5. પૂજા કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે પૂજાની વચ્ચે દીવો ઓલવાઈ ન જાય. જો આવું થાય તો પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. નંબર 6. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનું રેશમી કપડું અર્પણ કરવું જોઈએ. દેવી દુર્ગા, સૂર્યદેવ અને શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્રો અર્પણ કરવા જોઈએ અને ભગવાન શિવને પ્રસન્ન કરવા સફેદ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. નંબર 7. કોઈ પણ પ્રકારની પૂજામાં કુટુંબના દેવતા, ઘરના વાસ્તુ દેવતા, ગ્રામ દેવતા વગેરેનું ધ્યાન કરવું પણ જરૂરી છે. આ બધાની પણ પૂજા કરવી જોઈએ. નંબર 8. પૂજા દરમિયાન આપણે જે આસન પર બેસીએ છીએ તેને પગ વડે અહીં ત્યાં ન ખસેડવું જોઈએ. સીટને ફક્ત હાથથી જ ખસેડવી જોઈએ. નંબર 9. જો તમે દરરોજ ઘરમાં ઘીનો દીવો પ્રગટાવશો તો ઘરના અનેક વાસ્તુ દોષો પણ દૂર થઈ જશે. નંબર 10. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ, આને પંચદેવ કહેવાય છે. દરરોજ પૂજા કરતી વખતે આ પંચદેવોનું ધ્યાન ફરજિયાતપણે કરવું જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી તરફથી આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નંબર 11. તુલસીના પાનને 11 દિવસ સુધી વાસી ગણવામાં આવતા નથી. તેના પાંદડા પર દરરોજ પાણી છાંટીને ભગવાનને પણ અર્પણ કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વગર તુલસીના પાન તોડી નાખે છે, તેથી આવા પાંદડા ભગવાન દ્વારા પૂજામાં સ્વીકારવામાં આવતા નથી. નંબર 12. દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ. ક્યારેક ભગવાનની મૂર્તિની સામે દીવો રાખવાને બદલે તેને બીજે ક્યાંક મૂકી દેવામાં આવે છે, જ્યારે તે યોગ્ય નથી. નંબર 13. ઘીનો દીવો કરવા માટે માત્ર સફેદ રૂની વાટ જ વાપરવી જોઈએ, જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ કહેવાય છે. નંબર 14. પૂજામાં તૂટેલા દીપકને ક્યારેય પણ પ્રગટાવવો જોઈએ નહીં. નંબર 15. ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવું જોઈએ અને કોઈ પણ પૂજામાં પોતાની ઈચ્છાની સફળતા માટે વ્યક્તિએ પોતાની ઈચ્છા મુજબ ભગવાનને દક્ષિણા અર્પણ કરવી જોઈએ. દક્ષિણા અર્પણ કરતી વખતે વ્યક્તિએ પોતાના દુર્ગુણોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જો તમે જલ્દી તમારા દુર્ગુણોનો ત્યાગ કરશો તો તમારી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. નંબર 16. ભગવાન સૂર્યની 7 પરિક્રમા, શ્રી ગણેશની 3, વિષ્ણુની 4 અને ભગવાન શિવની 1 કે 2 પરિક્રમા કરવી જોઈએ. નંબર 17.
જ્યારે પણ ઘરમાં કે મંદિરમાં કોઈ વિશેષ પૂજા કરો. તેથી તમારા મનપસંદ દેવતા, સ્વસ્તિક કલશ, નવગ્રહ દેવતા, પંચલોકપાલ ષોડશની સાથે સપ્ત માતૃછાયા સ્વરૂપે કરો. આ બધા વિશેની સંપૂર્ણ માહિતી કોઈપણ બ્રાહ્મણ પંડિત પાસેથી મેળવી શકાય છે. વિશેષ પૂજા પંડિતની મદદથી જ કરવી જોઈએ જેથી પૂજા યોગ્ય રીતે થઈ શકે. નંબર 18 ઘરમાં પૂજા સ્થળની ઉપર કોઈ જંક અથવા ભારે વસ્તુ ન રાખો. નંબર 19 ભગવાન શિવને હળદર ન ચઢાવવી જોઈએ અને શંખ સાથે જ જળ ચઢાવવું જોઈએ. નંબર 20 પૂજા સ્થાન પર પવિત્રતાનું ધ્યાન રાખો. ચપ્પલ પહેરીને મંદિરમાં ન જવું જોઈએ. ચામડાની થેલી કે પર્સ સાથે રાખીને પૂજા ન કરો. પૂજા સ્થાન પર કચરો વગેરે જમા ન થવો જોઈએ. નંબર 21 મંદિરમાં સૂકા માળા અને ફૂલ ઉતારવા જોઈએ. નંબર 22 ભગવાન શ્રી ગણેશને હંમેશા તુલસીની દાળ ચઢાવવાનું ટાળો. નંબર 23 કેતકીનું ફૂલ ક્યારેય શિવ શંભુને ન ચઢાવવું જોઈએ. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે કેતકીને શ્રાપ આપ્યો હતો, તેથી આ ફૂલ ભગવાન શિવને ન ચઢાવવું જોઈએ. નહીં તો ભક્તોનું કામ બગડી શકે છે. નંબર 24 ભગવાનની મૂર્તિને સ્નાન કરતી વખતે માત્ર આંગળીઓનો ઉપયોગ કરો. સ્નાન કરતી વખતે ભગવાને ક્યારેય અંગૂઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી ભગવાનની હાજરીમાં આપત્તિ આવે છે. નંબર 25 દીવો જમીન પર મૂકીને ક્યારેય પ્રગટાવો નહીં. આવું કરવાથી ધનનો વ્યય થાય છે અને ઘરમાં દુર્ભાગ્ય આવે છે. નંબર 26 પૂજા દરમિયાન અગરબત્તીનો ઉપયોગ ન કરો. કારણ કે તે વાંસની લાકડીઓ વડે બનાવવામાં આવે છે. અને અંતિમ સંસ્કારમાં વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી તેને અશુભ માનવામાં આવે છે. નંબર 27 રવિવારે તુલસીના પાન તોડવાથી બચો. માન્યતાઓ અનુસાર રવિવારે તુલસીના પાન તોડવાથી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે. નંબર 28 ભગવાન શાલિગ્રામને ક્યારેય ચોખા ન ચઢાવવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી નુકસાન થાય છે. નંબર 29 ગંદા કપડાં પહેરીને પૂજામાં ન બેસો. તમારે ક્યારેય પણ ગંદા કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ. માન્યતાઓ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. નંબર 30 પૂજા કરતી વખતે મનને શુદ્ધ રાખો. કહેવાય છે કે પૂજા દરમિયાન મનમાં ખરાબ વિચારો રાખવાથી પૂજાનું ફળ નથી મળતું. નંબર 31 જો પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલો સુકાઈ જાય તો તેને ક્યારેય ફેંકી ન દો. પવિત્ર નદીમાં સુકાં ફૂલો તરતાં મૂકી દો. નંબર 32 શાસ્ત્રો અનુસાર દિવસમાં 5 વખત દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં સવારે 5 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પૂજા અને આરતી કરવી જોઈએ. આ પછી બીજી પૂજા સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી કરવી જોઈએ અને ત્રીજી પૂજા બપોરે કરવી જોઈએ. આ પૂજા પછી ભગવાનને શયન કરવા જોઈએ અને સાંજે 4:5 વાગ્યે આરતી કરવી જોઈએ અને રાત્રે 8 વાગ્યે શયન આરતી કરવી જોઈએ. જે ઘરોમાં નિયમિત 5 વખત પૂજા કરવામાં આવે છે ત્યાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે. અને આવા ઘરોમાં પૈસા અને અનાજની કોઈ કમી હોતી નથી. નંબર 33 ગંગા જળને પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ. એલ્યુમિનિયમ અને લોખંડ જેવી અશુદ્ધ સામગ્રીથી બનેલા વાસણોમાં ગંગા જળ ન રાખવું જોઈએ. તાંબાના વાસણમાં ગંગા જળ રાખવું શુભ ગણાય છે. નંબર 34 અશુદ્ધ અવસ્થામાં મહિલાઓ અને પુરુષોએ શંખ ન ફૂંકવો જોઈએ. જો આ નિયમનું પાલન ન કરવામાં આવે તો જ્યાં શંખ વગાડવામાં આવે છે ત્યાંથી દેવી લક્ષ્મી દૂર થઈ જાય છે. નંબર 35 મંદિર અને દેવી દેવતાઓની મૂર્તિઓ સામે ક્યારેય પીઠ ટેકવીને બેસવું જોઈએ નહીં. નંબર 36 કોઈપણ પૂજામાં કોઈની ઈચ્છાઓની સફળતા માટે દક્ષિણા અર્પણ કરવી જોઈએ. દક્ષિણા અર્પણ કરતી વખતે વ્યક્તિએ પોતાના દુર્ગુણોનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જો તમે જલ્દી તમારા દુર્ગુણોનો ત્યાગ કરશો તો તમારી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે. નંબર 37 સામાન્ય રીતે હાથમાં ફૂલો સાથે ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આવું ન કરવું જોઈએ. ફૂલ અર્પણ કરવા માટે પવિત્ર પાત્રમાં રાખવા જોઈએ. અને તેને આ પાત્રમાંથી લઈને દેવી દેવતાઓને અર્પણ કરવું જોઈએ. નંબર 38 હંમેશા યાદ રાખો કે દીવો સાથે ક્યારેય દીવો ન પ્રગટાવો.
શાસ્ત્રો અનુસાર જે લોકો દીવો પ્રગટાવે છે તેઓ બીમાર હોય છે. નંબર 39 ભગવાનની આરતી કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો. 4 વખત ભગવાનના ચરણોમાં આરતી કરો. નાભિની 2 વાર અને મુખની 1-3 વાર આરતી કરવી. આ રીતે ભગવાનના તમામ અંગોની આરતી ઓછામાં ઓછી 7 વાર કરવી જોઈએ. નંબર 40 તમારા મંદિરમાં માત્ર પ્રતિષ્ઠિત મૂર્તિ રાખો. કાચ, લાકડા અને ફાઇબરની મૂર્તિઓ ન રાખો. અને તૂટેલા, બળી ગયેલા, કપાયેલા ફોટા અને તૂટેલા કાચને તુરંત કાઢી નાખો. શાસ્ત્રો અનુસાર તૂટેલી મૂર્તિની પૂજા વર્જિત છે. જે પણ મૂર્તિ તૂટી જાય તેને પૂજા સ્થળ પરથી હટાવીને પવિત્ર વહેતી નદીમાં વહાવી દેવી જોઈએ. ધ્યાનમાં રાખવા જેવું છે કે ખંડિત મૂર્તિની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. તે માત્ર શિવલિંગને કોઈ પણ સ્થિતિમાં ક્યારેય તૂટેલું માનવામાં આવતું નથી. નંબર 41 મંદિરમાં ભગવાનના વસ્ત્રો, પુસ્તકો અને આભૂષણો વગેરે ન રાખો. મંદિરમાં પડદાનું ખૂબ મહત્વ છે. તમારા પૂજનીય માતા પિતા અને પૂર્વજોના ફોટા ક્યારેય પણ મંદિરમાં ન રાખો. તેમને ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સ્થાપિત કરો. નંબર 42 વ્યક્તિએ ક્યારેય એક હાથે ભગવાન અથવા પોતાનાથી શ્રેષ્ઠ વ્યક્તિને નમસ્કાર ન કરવું જોઈએ. આ સાથે એ પણ ધ્યાન રાખો કે સૂતા વ્યક્તિના પગને સ્પર્શ ન કરવો જોઈએ. પૂજા પછી વડીલોના આશીર્વાદ લેતી વખતે ધ્યાનમાં રાખો કે કોઈના જમણા પગને જમણા હાથથી અને ડાબા પગને ડાબા હાથથી સ્પર્શ કર્યા પછી નમસ્કાર કરો. નંબર 43 જાપ કરતી વખતે જીભ કે હોઠ ન હલાવવા જોઈએ. આને ઉપાંશુ જાપ કહે છે. તેનું પરિણામ સગુણ છે. જાપ કર્યા પછી તમારે આસનની નીચેની જમીનને સ્પર્શ કરવી જોઈએ અને તેને તમારી આંખો પર લગાવવી જોઈએ. આ તમને જપનું સંપૂર્ણ પરિણામ આપશે. અંક 44 શાસ્ત્રો અનુસાર ઘરમાં પૂજાનું સ્થાન ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેનો ભાગ ઈશાન કોણ છે. તે શુભ કાર્યો માટે શ્રેષ્ઠ દિશા માનવામાં આવે છે. આ દિશામાં પૂજા મંદિરની સ્થાપના કરો. જો તમે કોઈ કારણસર તેમ ન કરી શકતા હોવ તો ભૂલથી પણ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ગંદકી જમા ન થવા દો. તેણે ઘરનો આ ભાગ હંમેશા પવિત્ર રાખવો જોઈએ. ઉત્તર પૂર્વ ખૂણા સિવાય પૂર્વ દિશા પણ પૂજા સ્થળ માટે પવિત્ર માનવામાં આવે છે. તેથી તમે ઘરની કોઈ પણ જગ્યાએ ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં અનુકૂળતાપૂર્વક પૂજા સ્થળની સ્થાપના કરી શકો છો. નંબર 45 પૂજા સ્થાનમાં ભગવાન ગણેશની સ્થાપના અવશ્ય કરો. આ માટે એક સોપારી પર લાલ દોરો બાંધો અને કુમકુમથી તિલક કરો અને તેને થોડા ચોખા સાથે સ્થાપિત કરો. નંબર 46 પૂજા સ્થળના એક ખૂણામાં બંધ પાત્રમાં ગંગાજળ અવશ્ય રાખવું. પૂજા સ્થાન પર તાંબાના નાના વાસણમાં પાણી રાખવું જોઈએ અને આ વાસણમાં રહેલું પાણી દરરોજ બદલવું જોઈએ. તે પીપળના ઝાડ અથવા તુલસીના છોડમાં જૂનું પાણી રેડી શકે છે. નંબર 47 પૂજા સ્થાનમાં દેવતાની એક જ મૂર્તિ રાખો. જો તમારી પાસે પૂજા સ્થાન પર એક જ દેવતાની એકથી વધુ મૂર્તિઓ છે તો તમે તેને ઘરની કોઈ પણ જગ્યાએ, દિવાલ વગેરે પર સ્થાપિત કરી શકો છો. પરંતુ પૂજા સ્થાનમાં એક જ દેવતાની એક જ મૂર્તિ રાખો. નંબર 48 ઘરમાં પૂજા સ્થાન પર ક્યારેય પણ મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ. મોટી મૂર્તિઓમાં જીવન સંસ્કાર હોવું ફરજિયાત છે. તેથી મોટી મૂર્તિઓ માત્ર મંદિરો માટે જ યોગ્ય છે. પૂજા સ્થાનમાં નાની મૂર્તિ રાખી શકાય છે. નંબર 49 પૂજા સ્થાન પર તમારા પૂર્વજો, દિવંગત માતા પિતા કે ગુરુના ફોટા ન લગાવો. તેમનું સ્થાન અલગ રાખો. નંબર 50 પૂજા સ્થાનમાં ધૂળ જમા ન થવા દેવી. પૂજા સ્થળને રોજ સાફ કરો. નંબર 51 જો તમે પૂજા રૂમમાં મૂર્તિ સ્થાપિત કરી હોય તો ધ્યાન રાખો કે મૂર્તિનો કોઈ ભાગ તૂટી ન જાય. જો મૂર્તિ તૂટી જાય તો તેને તરત જ ત્યાંથી હટાવી લો. નંબર 52 જો શક્ય હોય તો પૂજા દરમિયાન શુદ્ધ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરો. અને અર્પણ માટે અગ્નિમાં ગાયના છાણનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 53 પૂજા દરમિયાન દીવો ક્યારેય ઓલવવો જોઈએ નહીં. શાસ્ત્રોમાં આને એક મોટું અશુભ માનવામાં આવે છે. નંબર 54 પૂજા દરમિયાન ગુગુલ ધરાવતી અગરબત્તીઓનો ઉપયોગ કરો. ગુગુલ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા અથવા ખરાબ દોષ દૂર કરે છે. નંબર 55 રાત્રે સૂતી વખતે પૂજા સ્થળને લાલ પડદાથી ઢાંકી દો અને સવારે પડદો હટાવી દો. નંબર 56 પૂજા કરતી વખતે ભગવાનને ફૂલ ચઢાવવું શુભ માનવામાં આવે છે.
અને ફૂલ ચઢાવતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે લાલ રંગના ફૂલ દેવી દુર્ગાને અને પીળા રંગના ફૂલ ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ. પૂજામાં બંસીનું ફૂલ ક્યારેય ન ચઢાવવું જોઈએ, તે અશુભ માનવામાં આવે છે. નંબર 57. પૂજામાં વપરાયેલ કલશ અથવા પાણીનો વાસણ હંમેશા ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવો જોઈએ. દીવો અને કલશને ક્યારેય એકબીજાની ખૂબ નજીક ન રાખો, નહીં તો તમારે તેની ખરાબ અસર ભોગવવી પડશે. નંબર 58. પૂજા હંમેશા આસન પર બેસીને કરવી જોઈએ. જો તમે આસન પર બેસીને પૂજા નહીં કરો તો તમને તેનું પરિણામ નહીં મળે. તમારે તમારી રાશિ પ્રમાણે આસનનો રંગ પસંદ કરવો જોઈએ. નંબર 59. ભગવાનના ભજન, કીર્તન કે આરતી વખતે દરેક સંભવ રીતે હાજર રહેવું. પૂજા સામગ્રી વિશે ક્યારેય બતાવશો નહીં. નંબર 60. તમે કોની પૂજા કરવા જઈ રહ્યા છો? પૂજા શરૂ કરતા પહેલા આસનની પસંદગી કરો. તે કયો રંગ છે? કારણ કે વિવિધ રંગીન ગાદલાઓનું પોતાનું મહત્વ છે. માત્ર ધાબળો અથવા ઊનથી બનેલી બેઠકોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. ધનની દેવી લક્ષ્મી, માં દુર્ગા અને હનુમાનજીની પૂજા કરવા જવું. તેથી લાલ રંગના આસનનો ઉપયોગ કરો. જો તમે મંત્ર સિદ્ધિની પૂજા કરવા માંગો છો તો કુશથી બનેલું આસન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી શ્રદ્ધા અને આસ્થા પર લાગુ કરો. વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો.